તો રાજ્યના અનેક શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કમોસમી વરસાદ પણ ખાબક્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો અને આ સાથે જ વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ થતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે થઈને વલસાડ જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। કેરીની સિઝન છે, વલસાડની કેરી પણ પ્રખ્યાત છે। ત્યારે વલસાડમાં વરસાદ વરસતા ખેડૂતોને અત્યારે ચિંતા સતાવી રહી છે। કેરીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે, પરંતુ વરસાદના કારણે આ પાક ખરાબ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં છે। તો આ સાથે જ રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ વરસાદી વાતાવરણની આગાહી કરી છે, જેને જોતા અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલથી સાંજથી જ વરસાદની શરૂઆત રાજ્યભરમાં જોવા મળી રહી છે।